આજે તારીખ 24મી ડિસેમ્બર એટલે વીર બાળ દિવસ। આ દિવસ શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે। આ દિવસે શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તથા નારાયણ વિદ્યાવિહાર શાળાના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશ મેશ્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રીઓ નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ તથા મુખ્ય વક્તા તરીકે વનમંત્રી મોતીસિંહ વસાવા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી વીર બાળ દિવસની ઉજવણીનું મહત્વ વર્ણવવા સાથે દેશ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપનાર બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિત શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એક મહાન કાર્ય કર્યું એટલે એમના યાદમાં એ વીર બાળકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ, એ વીર બાળકોને આપણે યાદ કરીએ અને આપણા બાળકોને એની પ્રેરણા મળે એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો। બધા આગેવાનોએ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું।